નમસ્કાર દર્શક મિત્રો, રવિ સેગલિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આ ચેનલ પર આપણે માહિતીપ્રદ અવનવા વિડીયો નિહાળીએ છીએ. જે અંતર્ગત આજે આપણે વાત કરવાની છે, ખાસ કરીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક એવી પરીક્ષાની કે જેની ઘણા સમયથી આપણે સૌ રાહ જોઈને બેઠા હતા. તો મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ 3 પ્રાથમિક શાળાઓ માટે આ કસોટી યોજાવા જઈ રહી છે. તો આ પરીક્ષાના ફોર્મ એ તારીખ 15 જાન્યુઆરી 2026 તારીખ 27 જાન્યુઆરી 2026 સુધી રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકૃત વેબસાઇટ ઉપર ભરાઈ રહ્યા છે. આપણે જોઈએ મિત્રો આ ફોર્મ કે એમાં કઈ કઈ વિગતો આપણે મૂકવાની છે. તો અહીંથી આપ એનું નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો, જોઈ શકો છો. જે 30-32 પેજનું આ એક ઠરાવ છે. તો એમાં બધી જ માહિતી એ આપેલી છે. તો મિત્રો આપણે પેલા ફોર્મ ઓપન કરીએ અને જોઈએ કે અપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાથી આ ફોર્મ જે છે એ ઓપન થશે. અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરવાની સાથે જ આ પ્રમાણેનું ફોર્મ એક ઓપન થશે, જે અહીંયા સૂચના આપેલી છે. મદદનીશ કેળવણી નિરીક્ષક એપ્ટિટ્યુડ ટેસ્ટ 2026 પ્રાથમિક શાળાઓ માટેની આ પરીક્ષા. એમાં સંપૂર્ણ વિગત જે છે એ અંગ્રેજીમાં ભરવાની છે, જેમાં સામાન્ય વિગત છે બધી બહુ પર્સનલ ડિટેલ. એમાં લાસ્ટ નેમ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, ફૂલ નેમ ઓટોમેટિક અહીંયા આવી જશે. મધર નેમ, હાલ કઈ એકમમાં ફરજ બજાવો છો, ગવર્મેન્ટ, પ્રાઇવેટ, જે લાગુ પડતું હોય અહીંથી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જાતિ સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે. જન્મ તારીખ અહીંયા એન્ટર કરવાની છે. મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, મેરિટલ સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરવાનું છે. માજી સૈનિક હા અથવા ના. ભાષા ગુજરાતી. બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. ડિસેબિલિટી, જો કોઈ ખોડખાપણ હોય તો એ અહીંથી સિલેક્ટ કરવાની છે અને એની ડિટેલ જે છે એ નાખવાની થાય છે, સર્ટિફિકેટ નંબર, ઓથોરિટી ડિટેલ વગેરે. ત્યારબાદ કમ્યુનિકેશન, જેમાં એડ્રેસ અહીંયા એન્ટર કરવાનું છે. કાયમી અને અહીંયા પરમનન્ટ એડ્રેસ. તો એ પ્રમાણે ફરીથી અહીંયા કાયમી સરનામું દાખલ કરવાનું છે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાત, ખાસ કરીને ગ્રેજ્યુએશન લેવલની જે ડિગ્રી છે, બીકોમ, બીએ, બીએસસી, જે પણ કોઈ હોય તે એ અહીંથી નાખવાનું છે. એમાં ડિગ્રી નેમ, ઇન્સ્ટિટ્યુશન, પાસિંગ વર્ષ, ટકા, ક્લાસ, રાજ્ય, ટ્રાયલ અને સીટ નંબર. તો અહીંયા આ જે ડિગ્રી છે, જેમાં બેચલર ડિગ્રી ઓફ આર્ટ્સ, બીએસસી એટલે કે બેચલર ડિગ્રી સાયન્સ અને બીકોમ, તો જે લાગુ પડતું હોય એ અહીંથી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એડિશનલ એજ્યુકેશન ડિટેલ, કે જે આપણી તાલીમી લાયકાત છે, એમાં જે લાગુ પડતું હોય સેમ ટુ સેમ. તો એમાં આપણે જોઈએ તો બેચલર ડિગ્રી ઇન એજ્યુકેશન, કે જેને આપણે બીએડ કહીએ છીએ. ત્યારબાદ 2 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ, કે જે ડીએલઈડી અથવા તો પીટીસી હોય તે. ત્યારબાદ 4 વર્ષનો જે બેચલર એજ્યુકેશનનો અભ્યાસક્રમ છે, અને એ જ પ્રમાણે તો જે લાગુ પડતું હોય એ અહીંથી સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ એક્સપિરિયન્સ. મિત્રો, આ પરીક્ષા માટે ઓછામાં ઓછો 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો એ ખૂબ જ જરૂરી છે. તો 5 વર્ષ કે તેથી વધુનો એક્સપિરિયન્સ, ટીચિંગ એક્સપિરિયન્સ હોય તો આપ એપ્લાય કરી શકો છો. તો એમાં જે વિગતો છે, ખાસ કરીને એમ્પ્લોયર નેમ, એડ્રેસ, ઇન્સ્ટિટ્યુશનનું નામ, ત્યારબાદ ઓર્ગેનાઇઝેશન ટાઈપ, સરકારી છે, ખાનગી છે, પોઝિશન એટલે કે હાલમાં
કયા હોદ્દા ઉપર આપ કાર્યરત છો, ફ્રોમ ડેટ ટુ ડેટ, એટલે કે ઓટોમેટિક અહીંયા સમય આવી જશે, ત્યારબાદ સેલેરી અને એ રીતે. ત્યારબાદ આ જે ચેકબોક્સ છે એના ઉપર ચેક કરી અને જે બાહેંધરી છે એ એક્સેપ્ટ કરો અને સબમિટ ઉપર ક્લિક કરવાની સાથે આ ફોર્મ જે છે એ સંપૂર્ણપણે ભરાઈ જાય છે. તો આ પ્રમાણે ફોર્મ ભર્યા પછી ફોટો અને સિગ્નેચર અપલોડ કરી ને નિયત ફી ઓનલાઈન જમા કરી અને એપ્લિકેશન કન્ફર્મ કરી અને આપ પ્રિન્ટ આઉટ મેળવી શકો છો. તો મિત્રો 27 તારીખ છેલ્લી છે ભરવાની. 15 તારીખથી આ ફોર્મ ભરાવાના શરૂ થયા છે. રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ઉપર એ આ ફોર્મ ભરાય છે. તો આશા રાખું કે આ માહિતી આપ સૌને પસંદ પડી હશે. આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો રવિ સેગલિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સાથે. નમસ્કાર.